હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં જ છું ને સવારનો ટાઈમ છે. તો સૌથી પહેલાં અહીંયા કને જો મારી મોર્નિંગનો ડ્રિંક છે એને મેં ફિનિશ કર્યો છે અને મેડિટેશન છે એ કરું છું. તો બસ સવાર પોઝિટિવ એનર્જીની સાથે સ્ટાર્ટ થઈ છે. મસ્ત મજાનો પક્ષીઓનો કલરવનો અવાજ આવે છે અને અહીંયા સાઈડમાં મારું જો મેડિટેશન છે એ હું કરું છું. તો હરેક હાઉસવાઈફે જો પોતા માટે સેલ્ફ કેર તો કરવી જ જોઈએ. લગભગ સુધી હું બધા હરેક વિડીયોમાં કહું જ છું, કેમ કે સવાર પડતાની સાથે જ અઢળક હાઉસવાઈફના જે કામો હોય છે એ સ્ટાર્ટ થઈ જાય છે. એટલે ડેલી રૂટીનમાં જે ભાગદોડવાળી જે લાઈફસ્ટાઈલ છે એમાંથી આપણને થોડો ઘણો આપણા માટે સમય કાઢવો જ જોઈએ. તો આજે મારે થોડોક મારા માટે બી સમય કાઢવાનો છે. તો મેં કીધું ચાલો સવારમાં ફટાફટ જે બધા જ ઘરના કામ છે એને ફટાફટ નિપટાવી લઉં. એટલે જો ટાઈમ ટુ ટાઈમ સવારથી જો બધા રૂટીન લઈને ચાલું ને તો બપોર સુધી જે મારું કામ છે બધું જ નિપટી જાય. એટલે હેક્ટિક ના રહે કામનું. તો સરસ મજાનો જો અહીંયા કને મેં મોર્નિંગનો ડ્રિંક પી લીધું છે, મારા મેડિટેશન એ બધું થોડું ઘણું કરી લીધું છે. અને પછી અહીંયા કને સોફા છે એને હું સારી રીતે એકદમ વ્યવસ્થિત કરી નાખીશ. આમ તો બરોબર જ હતા, પણ એક આપણી આદત જ હોય છે કે સવાર પડે એટલે સરસ રીતે મસ્ત મજાના આવી રીતે ઝાટકી લઈ એટલે સરસ ક્લીન થઈ જાય. જે બી નાનો મોટો એવી રીતના ઝીણી ધૂળ કચરો જે બી હોય એ નીકળી જાય છે. અને એ હું કરીને પછી આવી ગઈ છું કિચનમાં, કેમ કે થોડું ઘણું હું મોર્નિંગ ડ્રિંક પીઉં ને એટલે 40 મિનિટ પછી હું ચા પીઉં છું. તો ત્યાં સુધી મેં છે તે સોફા ને એવું બધું સરખું કરી લીધું. પછી કિચનમાં આવી સરસ મજાની મસ્ત મજાની આદુવાળી જે મસાલાવાળી ચા છે એ બનાવું છું. તો અહીંયા ચા બી મસ્ત મજાની ઉકળી ગઈ છે. હવે બેસીને આરામથી ચા નાસ્તો છે એ કરીશ. એટલે સવારનો કલાક દોઢ કલાક હું મારા માટે નીકાળું જ છું. તો હરેક હાઉસવાઈફે એવી રીતના રૂટીનથી ચાલવું જોઈએ કે આપણા માટે બી કામ થોડુંક કરવા માટે કાઢવું જ જોઈએ. તો આજે મારે નેલ્સ કરવાના છે એ જ હું તમને લોકોને કહેતી હતી. એટલે હું ફટાફટથી જો બધું કામ છે નિપટાવવામાં લાગી ગઈ છું. અને આવી ગઈ છું મારા દીકરાના રૂમમાં. અહીંયા કને સેટીની ચાદર મને ચેન્જ કરવાની હતી એટલે મેં કીધું ચાલો એ ચેન્જ કરી લઉં છું. પછી બધું હું ડ્રેસિંગ ટેબલની પાસે થોડી ઘણી બધી વસ્તુ આડી અવડી પડી હોય છે, કેમ કે આપણે બધું વ્યવસ્થિત રીતે મૂકી દેતા હોય, લેકિન છોકરાઓ એવી રીતે ના મૂકે. એટલે એક નજર હું નાખી દઉં છું તો વ્યવસ્થિત એ બધું સરસ રીતે અરેન્જ કરી લઉં છું. તો બસ આવી રીતે સરસ મજાનો જો આપણે રૂટીનથી કામ કરીએ તો આસાનીથી બધું જ કામ નિપટી જાય છે. જો મૂકી દેતા હોઈએ છીએ ને તો પછી બહુ બધું વિખેરાઈ જાય ને તો એને કરવામાં બી વાર લાગે છે. એટલે રોજે રોજનું થોડું ઘણું આમ સોર્ટ આઉટ કરતા જઈએ તો બિલકુલ જ વાર નથી લાગતી અને ફટાફટ થઈ બી જાય છે. એટલે બસ હરેક હાઉસવાઈફ આવી રીતે જો મેનેજમેન્ટથી કરતા હોઈએ તો બિલકુલ જ વાર નથી લાગતી. તો બસ અહીંયા કને જુઓ મેં ડ્રેસિંગ ટેબલ બી સરસ રીતે ક્લીન કરી લીધું, બધું અરેન્જ કરી લીધું છે. તો આવી રીતના કંઈક મારી જે લાઈફસ્ટાઈલ છે, મારા રૂટીન હું આવી રીતના કરું છું. અને જો તમને લોકોને મારા વિડીયોઝ ગમતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયોને લાઇક બી કરજો, શેર બી કરજો. આવી રીતે અલગ અલગ ડેલી રૂટીનના હું જો વિડીયોઝ છે તમારા માટે લાવતી રહીશ. તો સરસ મજાનો રૂમ બી એકદમ ક્લીન થઈ ગયો છે, નીટ એન્ડ ક્લીન સરસ થઈ ગયું છે. હવે આપણે ચાલીએ રસોડામાં, કેમ કે આજે મારે નેલ્સ કરવાના છે. તો ફટાફટ અહીંયા રસોઈ છે એની હું તૈયારી કરવા લાગી ગઈ છું, કેમ કે પછી બપોરને કાંઈ નક્કી નહીં કેટલા વાગી જાય, કેમ કે 11 સાડા 11 એ આવશે મારી પાસે. તો પછી ટાઈમ બી લાગી શકે છે. એટલે મેં કીધું રસોઈનું કરીને જો રાખી દઉં તો પછી હસબન્ડ ને મારા દીકરોને આવી જાય તો બિલકુલ જ ટેન્શન ના રહે. ગરમા ગરમ ખાલી મારે રોટલી જ બનાવવાની રહે. એટલે એક બાજુ જો મેં અહીંયા કને ભાત મૂકી દીધા છે, અહીંયા લોટ બાંધું છું. તો આવી રીતના કંઈક જો હું મેનેજમેન્ટથી કામ કરું છું તો બિલકુલ કામનો જો એકદમ ભાર નથી રહેતો. નકર આપણને ટેન્શન પડ્યું રહે છે કે કંઈક આપણે કરતા હોઈએ કે મોડું થઈ જશે કે આવી રીતના થશે. એટલે મારે એવી રીતના કાંઈ બી શોપિંગમાં જવું હોય કે ક્યાંય આવવા જવાનું હોય તો હું અડધી રસોઈની તૈયારી પહેલેથી જ કરી લઉં છું, પ્રિપેર કરી લઉં છું. એટલે પછી આપણે એકદમ પોઝિટિવ રહીને જ કામ કરવાનું રહે. એક મગજમાં જે આપણે ટેન્શન હોય ને કે મોડું થશે તો મોડું થશે તો, એટલે હરેક હાઉસવાઈફને એવું હોય જ છે. એના કરતાં હું આવી રીતના જ કરું છું કે અડધું કમ્પ્લીટ હોય એટલે ગરમા ગરમ રોટલી તો વાર જ ન લાગે, તરત આપણે બનાવી લઈ. અહીંયા લોટ પણ બાંધી લીધો છે, અલગ બાઉલમાં કાઢીને મેં રાખી દીધો છે.
અને અહીંયા કને લસણ જો આવી રીતના ડબ્બામાં ભરીને હું મૂકું છું એટલે ફટાફટ થાય. તો આજ મારે રીંગણાનું શાક બનાવવાનું છે, તેમાં લસણ હોય તો જરાક ટેસ્ટ વધારે આવે. તો બસ ફોલેલું લસણ હતું, આવા મીઠાઈના ડબ્બા હોય છે એની અંદર મેં ભરીને રાખી દીધું છે. એટલે સરસ મજાનું લસણ અધકચરું પીસી લીધું છે અને રીંગણાના શાકનો વઘાર બી કરી લીધો છે. અને સાથે સાથે રસોડામાં ક્લિનિંગ બી કરતી જાઉં છું. એટલે આવી નાની નાની ટિપ્સથી જો આપણે કામ કરીએ ને તો કિચન ક્લિનિંગ એકદમ ઇઝીલી થઈ જાય છે. નગર આખો કાઉન્ટર ટોપ ભરાઈ જાય છે. એટલે એક એક વસ્તુ જે હું કરતી આવું છું એને શોર્ટ આઉટ કરીને રાખી દઉં છું. એટલે બિલકુલ જ આખો પ્લેટફોર્મ ભરેલો ના દેખાય, કેમ કે જેનો નાનો પ્લેટફોર્મ હોય એને આવી રીતે કરવું જ પડે. મારો બી બહુ નાનો પ્લેટફોર્મ છે, બહુ મોટો નથી. એટલે કાઉન્ટર ટોપ ઉપર આવી રીતે ચડે છે ત્યાં સુધી બધા એક્સ્ટ્રા જે વાસણ છે એ હું કરી લઈશ અને સરસ મજાનું કાઉન્ટર ટોપને ક્લીન કરી લઈશ. એટલે આખો ડીપલી નહીં કરું, કેમ કે હજી મારે રોટલી બનાવવાની બાકી છે. એટલે ઉપરથી સરસ મજાનું ક્લીન કરી લઈશ એકદમ. તો આવી રીતના જો હાઉસવાઈફ આપણે પોઝિટિવ એનર્જીની સાથે જો થોડુંક વિચારીને કામકાજ કરીએ છીએ તો ઇઝીલી બધું આપણે કામ આસાનીથી કરી શકીએ છીએ. એટલે બસ થોડુંક સમજદારીને સૂઝબૂઝથી બધું કરીએ તો ફટાફટ ઘરના કામ બી થઈ જશે અને થોડો ઘણો મને મારા માટે સમય કાઢવાનો છે તો એ બી થઈ જશે. એટલે બસ આવી રીતને જો હું થોડુંક રૂટીન બનાવીને ચાલું એટલે મારા માટે સેલ્ફ કેરનો બી સમય નીકળી જાય અને ઘરનું કામ બી થઈ જાય. તો અહીંયા જો સરસ મજાનું એકદમ કાઉન્ટર ટોપ છે ને મેં ક્લીન કરી લીધું છે. અને હવે મારે જો હેર વોશ કરવાના છે ને એટલે હું હેર વોશ કરવા ચાલી ગઈ હતી. કપડાં બી ચેન્જ કરી લીધા છે, કેમ કે એક વિડીયો શૂટ કરવાનો હતો. એટલે મેં ચાલો કપડાં થોડાક ચેન્જ કરી લઉં. અહીંયા માથું પણ મેં ધોઈ લીધું છે. હવે થોડુંક સ્કિન કેર છે એ કરી લઈશ, કેમ કે શિયાળો છે એટલે વિન્ટરમાં થોડીક આપણી સ્કિન રૂખી થઈ જાય. એટલે હું થોડું ઘણું મારા હેલ્થ ઉપર બી ધ્યાન આપું જ છું. અને આમે બી એક આપણને થોડીક ઉંમર થાય ને એના પછી આપણને સેલ્ફ કેર ઉપર ધ્યાન આપવું જ જોઈએ. જેમ કે યોગા, મેડિટેશન, થોડું ખાવામાં બધું ધ્યાન રાખવાનું, એ બધું લાઈફસ્ટાઈલમાં આપણને ચેન્જ કરવું જ જોઈએ. તો અહીંયા કને મેં સરસ રીતે જે મોઇશ્ચરાઇઝર છે એ મેં લગાવી લીધું છે. પછી વાળમાં મેં ગૂંચ પણ કાઢી લીધી. તો ઘરનું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. બસ હવે મારે ખાલી રાહ જોવાની છે. જેને ટાઈમ આપ્યો છે અમારા રિલેશનમાં થાય છે, એટલે મારા દેરાણીના એવી રીતના. તો મેં કીધું ઠીક છે. એને નેલ્સનું ચાલુ કર્યું છે તો કે મને થોડુંક રીલ્સ ને એવું બનાવવું છે તો કરી આપશું. મેં ઠીક છે આવી જાજો. એટલે બસ પ્રમોશનલ કોઈ વિડીયો નથી બટ રિલેશનમાં જ છે. મેં ઠીક છે તો નેલ્સ ને એવું બધું કરવાનું છે. તો બસ થોડું ઘણું શૂટ ને એવું કરવાનું હતું તો રેડી થઈ ગઈ છું. અને તમે જોઈ શકો છો અહીંયા કાન અમે લોકો સ્ટાર્ટ બી કરી દીધું છે. તો નેલ્સમાં તો બહુ બધા અલગ અલગ ક્વોલિટી ને બહુ બધું અલગ અલગ હોય છે. તો મેં કંઈક આવી રીતના કરાવ્યા હતા. અને જો તમારા લોકોને કરાવવા હોય તો હોમમેડ સર્વિસ પણ એ આપે છે. જેમ કે તમે આજુબાજુ રહેતા હો તો 4-5 જણાને જો કરવાના હોય તો તમે હોમ સર્વિસ પણ એ કરી આપે છે. તો આમ તો એનું પાર્લર છે કોટલા ચકાર છે. આજુબાજુ અહીંયા જે રહેતા હોય એને ખ્યાલ જ હશે ક્યાં છે. તો ત્યાં મેન એનું પાર્લર છે. તો આવી રીતના કંઈક જો મેં નેલ્સ છે કરાવ્યા છે. જે ગોલ્ડન કલરના કરાવ્યા છે. બાકી તો ઘણા જ બધા કલર હતા જે તમને લોકોને હું દેખાડું છું, જેમ કે મરૂન, વ્હાઈટ, પછી બ્લુ વ્હાઈટ, એવી રીતે બહુ બધા હતા. મારી દેરાણી કેમ રહી જાય એટલે એ પણ જો જેલ પોલિશ કરાવવા બેસી ગઈ છે અવની પાસે. જે કોઈને કરાવવા હોય તો કોન્ટેક્ટ નંબર આમાં એડ કરી દઈશ. તમે ઘર બેઠા પણ ઓર્ડર આપી શકો છો કરવાનું. તો કંઈક આવા નેલ્સ મેં કરાવ્યા છે અને આને કાઢીને તમે રાખી પણ શકો છો. આ છે એની ડબ્બી. તો બોક્સની અંદર આપણે રાખી દઈશું. ફરી પાછો આ નેલ્સ છે એનો યુઝ કરી શકીએ છીએ. ક્યાંય ફંક્શનમાં જવાનું હોય તો ફટાફટ તૈયાર થઈ રેડી થઈને આની અંદરથી કાઢીને બસ આ ચિપકાવી દેવાના. એટલે ફટાફટ 5 જ મિનિટમાં મસ્ત મજાના નેલ્સ છે બની જાય છે. તો મેં કંઈક આવા કરાવ્યા છે આ કલરના. સાંજના વાગી ગયા છે 4. વોક કરતાં કરતાં અમે જાય છે અમારી યોગા ક્લાસ. તો ડેલી સાંજે પણ અમે સમય કાઢીને હું યોગામાં ચાલી જ જાઉં છું, કેમ કે હેલ્થની કેર કરવી બહુ જરૂરી છે, જેમ કે હું હરેક વિડીયોમાં કહું જ છું. તો બસ અહીંયા કને સાંજના અમારા 1-1.25 કલાક યોગા ચાલે છે. એટલે 4 વાગે અમે ઘરેથી નીકળી જઈએ છીએ. વોક કરતાં કરતાં જઈએ એટલે 4:15 જેવો ટાઈમ થઈ જ જાય. પછી ત્યાં યોગા કરીને રિટર્ન આવતા અમારે 6 વાગ્યા જેવો સમય થઈ જાય છે. અને અહીંયા જુઓ અમારા યોગા કમ્પ્લીટ થઈ ગયા પછી અમે લોકો બધા બેસીને થોડી વાર વાતો કરી.
તો આ હતો આજનો વિડીયો તમને લોકોને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.